રહ્યા છો NN ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. સુરતમાં યુવકના જન્મદિવસની અનોખી ઉજવણી. આજે મોડર્ન જમાનામાં યુવાધન જન્મદિવસ પર અનેકો રૂપિયા ખર્ચી પાર્ટીઓ કરતા હોય છે, ત્યારે આજે મયુર જલાણી યુવકનો જન્મદિવસ હતો, જેની ઉજવણી તેણે ખૂબ જ અનોખીપૂર્વક કરી હતી. યુવકે વૃદ્ધાશ્રમમાં જઈ વૃદ્ધોની સેવા કરી હતી અને આશીર્વાદ લીધા હતા. જે રીતે જન્મદિવસની ઉજવણી આ યુવક દ્વારા કરવામાં આવી હતી તે આજના યુવા લોકો માટે એક સલાહ સમાન માની શકાય છે. NN ન્યૂઝ સુરત. દર્શક મિત્રો, તમારી આસપાસ બની રહેલી અવનવી ઘટનાઓ વિશે જાણવા માટે NN ન્યૂઝને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરો, જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે. ભાજપના કાર્ય બધું જ ઓર્ડર કરશું. પ્રોપર્ટીનું કામ, પ્રેસનું કામ. બધું નીચે બેસી જોવા. હા હવે ભાઈ મારું ફોનમાં ગયો. જી, તમારું નામ? મયુર ધર્મેન્દ્ર જનાણી. મયુરભાઈ, જે રીતે આજે તમે જે સમાજના કલ્યાણની કામો કર્યા છે, જે સેવાના કાર્યો કર્યા છે, બસ એના માટે એ જ કહે છે કે બધા હળીમળીને રહીએ, સાથે રહીએ. અને સવારના પણ અમે વૃદ્ધાશ્રમ ગયા હતા, બધા 70 જણ બધાને સાથે મળી જમાડ્યું. ફેડરેશન ઓફ મીડિયાનો ડાયરેક્ટર છું હું ને પ્રકાશભાઈ પટેલ, અને સાથે આપણા બધામાં સાથે ઈશ્વર બધા સબકા માલિક એક, બધાને સારું ઈચ્છો. જે રીતે તમારા વિચાર છે કે જે રીતે તમે આજે રોજ વૃદ્ધાશ્રમમાં ગયા હતા અને બધાને જમાડ્યું, આશીર્વાદ લીધા. જે કાર્યો છે એને લઈને નાનપણથી મને આ આદત છે. નાનપણથી ગાય ઘોડાને ખવડાવવાનું, પછી મંદિર જવાનું, સારા ધર્મ. આ તો હવામાં વાત નથી. મેં 150 થી 200 વાર 5 વર્ષમાં શિરડી છે આવ્યો. ત્યાંથી બેઠા બેઠા સોદા થાય. હર મહિને કુબેર જવું એવું નહીં. મારી વાઈફ આવે, મારા દોસ્તાર બધાને લઈ જાઉં, કોઈની પાસે રૂપિયો લઉં નહીં. બાબાએ આપ્યું છે, બાબાને પાછું આપવાનું છે. પણ હવે માયા છે એમાં હું પણ આવી ગયો. આજનું બધા આજની કહેવાય ને ભાગતી દુનિયામાં આપણે થોડું સમાજનું પણ જોવું જોઈએ. એટલું નરેન્દ્ર મોદી સાહેબે એટલું આપણે ઇન્ડિયાને ઉપર કર્યું છે, વિકસિત કર્યું છે. તો બધા સાથે મળીને તેજી બધાને બધા કે સબકા માલિક એ બધા સુખી થાય. બધા જ કહું છું, બધા પ્યાર મોહબ્બતથી રહો, એક રહ્યો, સાથે રહ્યો, પ્રગતિ કરો. કોઈના વેરઝેર નહીં કરો. ભૂલચૂકમાં મારી પણ ભૂલ થાય, હું એ માણસ છું, પણ કોઈના પણ વેરઝેર નહીં કરો. પ્યાર મોહબ્બતથી રહો. આજે હું સવારના પાલ હવેલી ગયો, ગાય ગયો, ઘોડામાં ગયો, વૃદ્ધાશ્રમમાં ગયો, પછી ગરીબોને ખવડાવ્યો, મકાઈ પુલ ગયો, સાંજના પણ ગુપ્તદાન કર્યું. પછી રાતના હવે બધા ફેમિલીને બધા જે સારા મારા ફ્રેન્ડ સુખ દુઃખમાં 7-8 વર્ષથી બધા મારી સાથે છે, સુખમાં દુઃખમાં બંને. એટલે હું એ જ કહેવા માગું છું કે એમ નહીં કે મારું કોઈનું પણ સુખ દુઃખમાં ઊભા રહો. કે તમે કેમ છો ખાલી કહેશો ને તો એ માણસ ઉપર આવી જાય, એને હિંમત આવે. એકતા, અને મેન એકતા માનવાનું છે, યુનિટી હશે તો જ જીતાશે. પાવર, મેન યુનિટી, પ્યાર મોહબ્બત. જી, આપનું નામ, આપનો પરિચય? મયુર ધર્મેન્દ્ર જનાણી. મયુરભાઈ, આજે કેવા પ્રકારના કાર્યક્રમો આજે હાથ ધરવામાં આવ્યા? સવારથી જ બહુ મજા આવી. સવારના પહેલાં મંદિર જેમ અમે જઈએ, પછી ગાય માતા, ગાય ઘોડા, પછી કબૂતર જે મારું નિત્યક્રમ છે એ. પછી અમે 10-11 વાગે અમે વૃદ્ધાશ્રમ ગયા. ત્યાં માતાજી મોદેશ્વરી માતા ભાઠામાં મોતેજી માતાજીની આરતી કરી. બધા સાથે આવ્યા વૃદ્ધાશ્રમમાં, બધાના આશીર્વાદ લીધા, બધાને સાથે ખવડાવ્યું. બધાના આંખમાં આંસુ હતા. એમને જોઈને અમે પણ રડી પડ્યા કે ચોથો સ્ટેજ આપણો પણ એ જ છે. ચોથો સ્ટેજ વૃદ્ધાશ્રમ આપણો એ જ છે. પણ બધા એટલી બધી સારી દુઆ આપી. તો મારે બધાને એવું જ કહેવાનું છે કે હું પોતે પણ આપણે બધે પાર્ટી કરીએ, છોકરાની કરીએ, વાઈફની કરીએ, મમ્મી પપ્પાની કરીએ. તો થોડું ઘણું જે તમે યથાશક્તિ, એવું નથી, જે તમારી યથાશક્તિ તો ત્યાં બધાને જો તો દુઆ કામ આવે છે. પૈસા તો બધા કમાય છે, પણ મેન દુઆ કામ આવે છે. અને એમના આંતરડાને જે તમને મળે ને, જે આંતરડી ઠળે અને તમને જે દુઆ મળે ને, એ બહુ જ આ થાય. તો મારા જિલ્લા ફેડરેશન ઓફ પ્રેસ મીડિયાની છે, આજે મેં શરૂઆત કરી. હું તો કરું જ છું, પણ મેં શરૂઆત કરી. તો મારા જેટલા પણ ફેડરેશન ઓફ પ્રેસ મીડિયા છે, મયુરભાઈ અમારો આ તારીખે બર્થડે છે, બસ મેસેજ એ આપું છું કે તમે દયાભાવ રાખો, જીવ દયા રાખો. જાનવર હોય કે પશુ પક્ષી હોય, ગરીબ ભૂખ્યું હોય, એની આંતરડી ઠાલશો, એ મેન એ જ છે. આ કલયુગમાં પણ કલયુગ છે, જે બધાની જિંદગી ફાસ્ટ છે, પણ થોડું કરો. મારી કહેવાનું એ જ છે.